બધા બાળકો બાળપણમાં તોફાની હોય છે. ઘનશ્યામ પણ તેમાંના જ એક હતા. છપૈયાથી દક્ષિણ પશ્ચિમ દિશામાં એક નાનું ગામ છે. તેનું નામ છે પિરોજપુર. તે જ ગામમાં આનંદ તરવાડી નામના એક ખેડૂતનો બાગ હતો. બાગની વચ્ચે બહુ મોટું જાંબુનું વૃક્ષ હતું. જેઠ માસનો સમય હતો. જાંબુનું વૃક્ષ ઘેરા જાંબલી રંગના પાકી ગયેલા ફળોથી લચી ગયું હતું. ઘનશ્યામ તે સમયે તેમના મિત્ર રામપ્રસાદ, વનીરામ, માધવ અને પરાગની સાથે તે ખેતરમાં રમી રહ્યા હતા. અચાનક તેમની નજર જાંબુના ફળદ્રુપ વૃક્ષ પર પડી. રસીલા ફળોને જોઈ તેમને ભૂખ લાગી ગઈ. ચાલો જાંબુ ખાઈએ. કંઈ પણ વિચાર્યા વગર ઘનશ્યામ વૃક્ષ પર ચડી ગયા અને જોર જોરથી વૃક્ષની ડાળીઓ હલાવવા લાગ્યા. રસીલા ફળો ઝુમખાઓ સાથે જમીન પર પડવા લાગ્યા. ઘનશ્યામ જોર જોરથી ડાળીને હલાવતા રહ્યા અને તેમના મિત્રો રસીલા ફળોથી પોતાની ભૂખ મિટાવતા રહ્યા. ત્યારે અચાનક બાગના રખેવાળે તેમને દેખી લીધા અને તે તેમની તરફ ભાગ્યો. તેના હાથમાં ખૂબ મોટી લાકડી હતી અને તે ખૂબ ગુસ્સામાં હતો. તેને આવતો જોઈ બધા છોકરા જલ્દીથી ભાગી ગયા, પરંતુ બિચારો ઘનશ્યામ વૃક્ષ પર જ હતો. નીચે ઉતરો! તમે લોકોએ મારું વૃક્ષ બરબાદ કર્યું છે. કહું છું નીચે આવો. તમને એવો પાઠ ભણાવું કે કદી નહીં ભૂલો. ઘનશ્યામ પસ્તાવા ભર્યા ચહેરા સાથે વૃક્ષ પરથી ઉતર્યો. તેમને ખબર હતી કે તેમનાથી ભૂલ થઈ હતી. રખેવાળે તેને પકડીને પોતાનો હાથ ઘનશ્યામને મારવા ઉગામ્યો. હજી તો તે બાળક હતો, પરંતુ તેનામાં એટલી તાકાત હતી કે તેણે રખેવાળનો હાથ મચડી કાઢ્યો અને દૂર ધકેલી દીધો. રખેવાળ ધડામથી જમીન પર પડ્યો. તેના હાથનું હાડકું તૂટી ગયું અને બેભાન થઈ ગયો. થોડા સમય પછી રખેવાળ ભાનમાં આવ્યો અને તેણે પોતાનો હાથ બાંધી દીધો. પછીથી તે ઘનશ્યામના પિતાને ફરિયાદ કરવા તેમના ઘરની તરફ જવા લાગ્યો. ત્યાં પહોંચતાની સાથે તે ગુસ્સામાં આવી બૂમો પાડવા લાગ્યો. ધર્મદેવ, તમારે તમારા પુત્રને સંભાળવો જોઈએ. એને મારું જાંબુનું વૃક્ષ નષ્ટ કરી નાખ્યું. તે અને તેના મિત્રો બધા જાંબુ ખાઈ ગયા. મેં તેમને મારી નજરે જોયા છે. એટલું જ નહીં, પણ તેમણે મારો હાથ પણ તોડી નાખ્યો. ઘનશ્યામ ખૂબ નાનો હતો અને રખેવાળ ખૂબ મોટો હતો. તે વિચારવું અશક્ય હતું કે નાનો બાળક તેને મારીને પછાડી શકે. ધર્મદેવ હસવા લાગ્યા. અરે મિત્ર, એ સંભવ છે કે બાળકોએ તારા વૃક્ષના ફળો ખાઈને તેને નષ્ટ કરી નાખ્યું. તું એટલો બળવાન પુરુષ છે. એ કેવી રીતે શક્ય છે કે એક નાના બાળકે તારો હાથ તોડી નાખ્યો? આ બધું ભૂલી જા અને આ વાત તું કોઈ બીજાને ના કહે તો સારું, નહીં તો બધા લોકો તારા પર હસશે. રખેવાળ તિરસ્કૃત થઈને ઘેરથી નીકળી ગયો. તે ખૂબ દુઃખી હતો કે તે નાના બાળકથી માર ખાઈ બેઠો.